સાચું કહું છું શેઠ સાહેબ, કોઈ પેટ ભરતા વેપારીએ જાણ કરી છે કે તમે કાળા બજાર કરો છો? અને આ સુમિત શેઠ દારૂ ગાંજો અફીણ ગેરકાયદેસર વેચે છે એ પણ એના ધ્યાનમાં આવ્યું છે. ઠીક છે સુનિલભાઈ, પેલી તમારી રખાત ગંગાબાઈ પણ ફરિયાદ કરવાની ધમકી દેતી હતી. નોનસેન્સ. અને આ બધી ફરિયાદના આધારે પોલીસ કદાચ આપણા ગોડાઉન ઉપર છાપો પણ મારે. તો એમના મોં બંધ કરી દો. મોઢું તો જરૂર બંધ કરી દઉં, પણ શેઠ સાહેબ એને માટે પૈસા તો જોઈએ ને. હમણાં જ લઈ લો કબાટમાંથી. પેલી ગંગાબાઈ પણ આવે છે, એનું શું કરવું છે? સુનિલભાઈ તમને મળવા માંગે છે. અત્યારે? એને 5000 ની જરૂર છે, નહીં તો કોર્ટમાં જઈને કહેશે કે સુનિલભાઈ ની રખાત છું અને એનાથી એને એક દીકરો પણ છે. એની આ હિંમત? અરે એ તો મિલકતમાં દીકરાનો હક માંગતી હતી. તો એને પણ આપી દો 5000. ઠીક છે. ભલે શેઠ. છે બુદ્ધિ કોઈના બાપની. શેઠિયાઓને પોકળ ધમકી આપી એટલે 10,000 આપણા ખિસ્સામાં, અને આ 5,000 ગંગાબાઈ, અને એમાંથી 2,000 આપણા કમિશનના. ગંગા ગઈ? હા, 5,000 ગંગાને દીધા અને બીજા 10,000 કાઢ્યા છે, બધે વેરવા માટે. ગણવા હોય તો ગણી લ્યો. મહેતાજી, ગણવાની જરૂર નથી. અમને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. પણ મહેતાજી, આપણી માલ મિલકતમાંથી સંદીપનો કાંટો કાઢી નાખવાની વાત તમે જે લખી હતી, એક વિચાર સૂચ્યો છે. આ વખતે તો પૈસા વેરીને વાત દાબી દઈશું, પણ સંદીપભાઈના નામનું ગુડાઉન છે ને, એમાં કાળા બજારનો માલ ભરો, ચરસ, ગાંજો, દારૂ, અફીણ, અને પછી પોલીસમાં નનામી ફરિયાદ કરો. એટલે પોલીસ એને પકડી જશે, નેખાસે જેલની હવા, અને બધી મિલકત આપણી. એમ જ કરશું મહેતાજી. પણ પેલી ગંગાબાઈ? અરે તમારી હા હશે તો એનું મોઢું સીવી દઈશ. હા, એમ જ કરશું. કોણ છે? કોણ છે ત્યાં? કોણ? કોઈ પેટ ભરતા વેપારીએ જાણ કરી છે કે તમે કાળા બજાર કરો છો? અને આ સુમિત છે દારૂ ગાંજો અફીણ ગેરકાયદેસર વેચે છે, એ પણ એના ધ્યાનમાં આવ્યું છે. સંદીપભાઈના નામનું ગુડાઉન છે ને, એમાં કાળા બજારનો માલ, ચરસ, ગાંજો, દારૂ, અફીણ, અને પછી પોલીસમાં નનામી ફરિયાદ કર. એટલે પોલીસ એને પકડી જશે, નેખાસે જેલની હવા. શું કરવું કઈ સૂઝતું નથી. એને ઓફિસ સુધી આવવાની હિંમત કરી અને આપણી બધી જ વાત જાણી લીધી. હા, પણ ને વન ડેડી, હવે એક જ રસ્તો છે, એને ખલાસ કરી નાખીએ. એટલે એનું ખૂન? ના ના, તો આપણા પર ખૂનનો આરોપ છે. પણ એનું જીવન હવે આપણા માટે મોત બરાબર છે. મમ્મી, સુમિત, તારી વાત સાચી છે. તો પછી આપણે રાહ કોની જોવી ડેડી? હું તો કહું છું આજે જ નહીં, આજ ઘડીએ, અત્યારે જ ને. પણ વન ડેડી, હવે એક જ રસ્તો છે, એને
ખલાસ કરી નાખીએ. એને ખલાસ કરી નાખીએ. ખલાસ કરી નાખીએ. ખલાસ કરી નાખીએ. પ્રીતિ, તે શા માટે આપઘાત કર્યો? અરે અરે, એવું તો તને કયું દુઃખ હતું કે તું મને એકલો મૂકીને ચાલી ગઈ? મને જગતમાં ઓશાળો આધાર વિનાનો બનાવી એકલી ચાલી ગઈ? ના પ્રીતિ, ના. જો તારો સંદીપ તને બોલાવે છે. પ્રીતિ, જવાબ આપ. એકવાર આંખ ખોલ પ્રીતિ, એકવાર આંખ ખોલ. જવાબ આપ પ્રીતિ, જવાબ આપ. સંદીપ બેટા, સગાવાલા અને સ્નેહીઓના વનોપાત જોઈ તે મૃત્યુ પામેલા જવાબ નથી દેતા બાપ. પણ કાકી, દુઃખ તો એ વાતનું છે, પ્રીતિના મનમાં શું હતું એ જાણીએ ન શકે. જો જાણતા હોત તો જીવ દઈ નહીં તે એના મનની વાત પૂરી કરત, એને મરવા ન દે. પ્રીતિએ આમાં વિચારે આપઘાત કરી. માફ કરજો, પણ જે આપઘાત ગણાય છે એને માટે ખૂનનો સંશય છે. ખૂન? મારી પ્રીતિનું ખૂન કોણે કર્યું? બીજું કોઈ નહીં. ખૂનનો આરોપ તમારા કુટુંબીજનો પર આવે છે. શું? ના, એ ન બને. મોહનદાસ શેઠ, કંચનબેન, સુનિલભાઈ, સુમિતભાઈ, તમારી ધરપકડ કરવામાં આવે છે. આ વાત ખોટી છે ઇન્સ્પેક્ટર. અમે ખૂન શા માટે કરીએ? વિચાર તો કરો. સાચા ખોટાનો ન્યાય અદાલત કરશે. ચાલો. ના ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી કઈ ભૂલ થાય છે. આ લોકો ખૂન ન કરે. કહું ને, ચાલો. શાંત થાવ સંદીપભાઈ, શાંત થાવ. તમારા કુટુંબીજનો કડવા બની શકે, પણ કોઈનું ખૂન કરે એટલા ક્રૂર તો ન બની શકે. મહેતાજી, તમે છે ને? હા, હું હમણાં જ એની પાછળ જાઉં છું અને બધાને જામીન ઉપર છોડાવું છું. તમે જરાય ચિંતા ન કરતા, હું હમણાં જ જાઉં છું. મને માફ કરી દો હેમેન્દ્રભાઈ, હું તમારી બેનને સાચવી ન શક્યો. ભાઈ, જે થવા કા હતું એ થઈ ગયું. પણ હું સાચું કહું છું, મારા કુટુંબીજનો સારા છે. મારું મન જાળવવા એમને આ લગ્નની હા પાડી હતી. એ ખૂન ન કરે અને પ્રીતિને આ ઘરમાં કોઈ દુઃખ નહોતું. બોલવા દો ભાભી, સ્મૃતિને બોલવા દો. પ્રીતિ પર કાયમને માટે કફન ઉડાવવામાં જો કુટુંબીજનોનો હાથ હોય તો એ વાત ખુલ્લી થવા દો, નહીતર એક દિવસ તમે પણ કમોતે મરશો. સંદીપભાઈ. હા, તમે મરશો, કવિતા ભાભી મરશે, ને એક દિવસ સૌ ભેગા મળીને તમારી સ્મૃતિનો ગળું દબાવી દેશે. હેમેન્દ્રભાઈ, મારાથી પ્રીતિનો કમો ચીરવાશે નહીં. હા, વાતો ચીરવાશે નહીં. કહો ડોક્ટરને કે પ્રીતિને જલ્દી બેઠી કરે. સંદીપભાઈ. હા, નહીં તો મને ઝેર આપીને મારી નાખે. હા હેમેન્દ્રભાઈ, મને ઝેર આપીને મારી નાખે. મને ઝેર આપીને મારી નાખે હેમેન્દ્રભાઈ. હા ભાઈ, હા, શેઠિયાઓને ત્યાં ન બનવાનો બનાવ બની ગયો છે, એટલે થોડા દિવસ ત્રણમાંથી કોઈ આવી શકે એમ નથી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા ઓર્ડર પ્રમાણે તમને માલ જરૂર મળી જવાનો. પધારજો, તકલીફ માફ કરજો. પણ મહેતાજી, તમે માલ કેવી રીતે આપશો? અરે ગાંડા, આપણા ગોડાઉન ને સીલ લાગશે એટલે વેપારીઓને ખબર પડવાની જ છે. પછી આપણે ના પાડવાની શી જરૂર? હા, બરાબર. પણ આ નાની વહુ વાળો કાગળ શેઠિયાઓને ઘણો નડ્યો નહીં? મિલોર્ડ, આ એક્ઝિબિટ નંબર 1. મરનારે કુટુંબની નાની વહુ પ્રીતિબાળાએ લખેલો પોતાના પતિ પરનો અધૂરો પત્ર. તે સાફ જાહેર કરે છે કે આ પત્ર જે ખુરશી પરથી લખાયો હતો તે ખુરશી એ રૂમમાંથી તૂટેલી મળી આવી છે, તેમજ એ રૂમમાંથી કાચના ટુકડાઓ પણ મળી આવ્યા છે. ડોક્ટરનો રિપોર્ટ પણ કહે છે કે મરનારનું ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું છે. આ તમામ હકીકતોને સાંકળીને લાશને બહાર ફેંકી દેવામાં આવી અને આ ખૂનને એક આપઘાતમાં ખપાવી દેવામાં આવે, પરંતુ ખરી હકીકતમાં એ આપઘાત નહીં પરંતુ ખૂન છે, ખૂન.
નહીં. આ શું કરી રહ્યા છે? કેતકી, હવે આ ફિલ્મ નહીં બની શકે. કેમ? કારણ કે ચંડાલ ચોકડી માટે આપણે જે વાર્તા વિચારી તે બધું જ મારી બહેનના જીવનમાં પ્રસંગોપાત બન્યું. હા કેતકી, પ્રીતિના લગ્ન થયા અને એ સાસરિયામાં ગઈ અને ત્યાં એ ચંડાલ ચોકડીએ મારી બહેનનું ખૂન કરી નાખ્યું. કેતકી, ખૂન કરી નાખ્યું. કુંદન, પ્રીતિબેન મર્યા પણ એમને સાચા ગુનેગારોને છતાં કર્યા, સમાજમાં ઉઘાડા પાડ્યા. હા કેતકી. હા, તમે પણ કોક એવી જ વાર્તા વિચારો. એવી ચંડાલ છોકરીને લીધે સમાજમાં દુખી થતી બીજી બહેનોને આકારે મળતી બચાવવા. હા, હું એમ જ કરીશ. હું બીજી ફિલ્મ બનાવીશ, જરૂર બનાવીશ. સ્મૃતિ, સૌએ મળીને પ્રીતિ પર આટલો ત્રાસ વર્તાવ્યો, તોય તારી મમ્મી કે તારી મોટી કાકી કોઈ ન બોલ્યો? અરે છેવટે કાંઈ નહીં તો મને એક પત્ર પણ ન મોકલ્યો. સંદીપભાઈ, અમે લખી શકતા હતા, અમે પણ પ્રીતિ પરના ત્રાસનો વિરોધ કરી શકતા હતા. તો શા માટે ન કર્યો? કર્યો હોત તો જે પ્રીતિનું થયું તે અમારું પણ થાત. અમારે પણ આપઘાત કરવો પડે. ના, આ આપઘાત નથી, ખૂન છે ભાભી, ખૂન. ના સંદીપભાઈ, ના, એ વાત ખોટી છે. ભાભી, એ રાત મને બરાબર યાદ છે સંદીપભાઈ. વાવાઝોડું, વીજળીના કડાકા, એ રાત ઘરમાં કોઈને ઊંઘ નહોતી આવી. હું પણ જાગતી હતી. અને સાચું કહું સંદીપભાઈ, મેં અને મોટા ભાભી દીવાનખાનામાં થતી બધી જ વાતો સાંભળી હતી. પણ શું? અમને પણ લાગ્યું હતું કે પ્રીતિ નહીં બચે. ભાભી, સ્મૃતિના સમ ખાઈને કહું છું સંદીપભાઈ, સવાર સુધી સૌ પોતપોતાના ઓરડામાં જ હતા. આ ઓરડા સુધી કોઈ આવ્યું પણ નહોતું. ભાભી, આ ઓરડામાં કોઈની ઝપાઝપી થઈ હોય કે કોઈને મારી નાખવામાં આવ્યું હોય એવો કોઈ અવાજ નહોતો આવ્યો. લાશ ફેંકવાનો પણ અવાજ નહોતો આવ્યો. કુદરતનું આ તોફાન ભલભલા અવાજને દબાવી દે છે ભાભી. સંદીપભાઈ, અને તમે પણ સ્મૃતિના સમ ખાઈને ખોટું બોલો છો ભાભી. તમારું પણ આવો કમોત ના થાય એ માટે, સંદીપભાઈ, તમારા પતિને ફાંસીની સજામાંથી બચાવવા માટે. સંદીપભાઈ, પ્રીતિ મરી નથી ગઈ ભાભી, સૌએ મળીને એને મારી નાખી છે. એને મારી નાખી છે. કોણ હશે? મોટા ભાઈ, પ્લીઝ દરવાજો ખોલો ને. કોણ છે જુઓ ને. અડધી રાતે બોલતું નથી, પછી કેમ ખબર પડે? ખોલો ને. હા, સોશિયલ લાઈફમાં આવો સસ્પેન્સ. શું પ્લોટ છે? વાવ વાવ. કોણ છે? કોણ છો? પ્રીતિબેન. હા મોટા ભાઈ, હું પ્રીતિ છું. હું જીતતી છું ભાભી. પ્રીતિ? હા ભાઈ, પ્રીતિ. પ્રીતિબેન. વાહ વાહ ભગવાન વાહ, તું તો જબરજસ્ત ફિટ સ્ટોરી રાઇટર છે. ભાઈ, હું મારી ફિલ્મ માટે આવું વિચારી પણ ના શકું. આ પ્રીતિ જ છે ને? પ્રીતિબેન, તમે જીવતા છો તો પછી તે રાત્રે કોણ? તે રાત્રે હું મારા ઓરડામાં હતી. સાસરિયાઓની બધી વાત જાણી ચૂકી હતી. ડ્રોઈંગ રૂમમાં થતી વાતો સાંભળી હું જાણી ગઈ કે મારી જિંદગી જોખમમાં છે. હું બીજા દિવસની સવાર નહીં જોઈ શકું. હું ગભરાઈ, અકળાઈને દૂર બેઠેલા મારા સંદીપને કાગળ લખવા બેઠી. પ્રિય સંદીપ,
નીચે ઉતરી એક સ્ત્રીની લાશ પાસે આવી. એનો કદબાધો મારા જેવો જ હતો. મોં પરથી કોની લાશ છે એ પારખી શકાય એમ નહોતું. મેં મારું ગાઉન એને પહેરાવી દીધું ને એના કપડા મેં પહેરી લીધા. પણ આ બેન વસ્તુ હતી ક્યાં? મારી ખાસ બેનપણી મીનાની ત્યાં. પ્રીતિબેન, હવે તમે શું કરવા ધાર્યું છે? જેને પોતાના કાળા કામ ઢાંકવા મને મારી નાખવાનો વિચાર કર્યો એ લોકોને ઉઘાડા પાડવા, એ લોકોના દમનો પડદો ચીરી નાખવો છે. પ્રીતિબેન, નિર્દોષ વહુઓના શરીરે ધગધગતા અંગારાના દીધેલ ડામની વેદના મારે એમના જીવનમાં જગાડવી છે.